हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण। स्वागत है તમારે એક નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગિંગની શરૂઆત 11 વાગ્યાને થાય છે। તો સવારમાં આપણે શું કર્યું ખબર? રસોડું ચાલુ કરતા પહેલાં અમારા રસોડાને નળી બ્લોક થઈ ગઈ હતી ને ત્યાં ગેંડી, તો પહેલાં તો અમે એ સાફ કરી। 2 દિવસથી આ પાણી બહુ ધીમું જતું, તો પહેલાં અમે એ સાફ કરી, પછી આપણે વિડિયાની શરૂઆત કરી। ગરમ પાણીથી બધું ધોયું, સાફ કર્યું ને આજે પણ થોડીક મારી તબિયત પણ થોડીક નરમ જ છે, બરાબર। આજે મંગળવાર છે, એટલે મંગળવાર હોય તો અડદની દાળ બનાવવાની, એમાં તેલ નાખી દે છે એટલે ઉભરાય જાય। તો અડદની દાળ બનાવવાની, બુધવારે કેમ મગ બનાવે એવી રીતના અડદની દાળ બનાવવાની હોય। તો આ બાજુ અડદની દાળ બફાવા હાટું રાખશું, અને ઓલી બાજુ તુવેરની દાળ ભાભી બાફી રહ્યા છે, ભાત બની ગયા છે। તો ચાલો, આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ। વિડીયો છેલ્લે સુધી જોજો, અને જો તમને અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। 2 દીથી આ તબિયત નરમ જ છે આપણે, બરાબર। તો પણ રસોઈ તો ચાલુ જ છે, જો રસોડો અહીંયા ચાલુ છે। ચાલો સુધારવાનું લઈ લઈએ હવે આપણે। કરવા માટે બેસી ગયા છે, ગાજર મરચાં કોબીનો પાકો સંભારો દેવાનો છે। તો ગાજરને અત્યારે હું છાલ ઉતારી લઈશું। ટોમેટા આટલા બધા ન જોઈએ, થોડા કેટલા પાકા જોઈએ, કટિંગ કરેલા। કોબી બી આવે તો મરચાંને તો કોબી, ગાજર, મરચાં લઈ લીધું છે અહીંયા। અત્યારે હવે અમે સુધારી રહ્યા છીએ ભાભી સાથે। 2 દાળ બફાઈ જાય છે પછી વઘાર કરી લઈશું। સુધારીને ભાભી લોટ બાંધી દઈએ, વઘાર કરી લઈશું। અહીંયા પાકા સંભારાનો પણ વઘાર થઈ ગયો છે। તો આજે આપણે કોબી, ગાજર અને મરચાંનો પાકો સંભારો બનાવેલો છે। અડદની દાળ પણ હવે બફાઈ ગઈ છે, તો એનો પણ વઘાર કરી લઈશું। આદુ મરચાં નીચેથી પીસાઈને આવી જાય ને એટલે ફટાફટ આપણે અડદનો દાણો પણ વઘાર કરી લઈશું, અને પછી લાસ્ટમાં તુવેર દાળ બનાવીશું, બરાબર। ચાલો અહીંયા થોડીક વાળાને આપણે કાપી લઈશું, એટલે આપણે કોબી, મરચાં, ગાજરનો સંભારો બનીને તૈયાર છે, બરાબર। તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે આ બાજુ અડદની દાળનો વઘાર કરી રહ્યા છે, અને આ બાજુ વઘાર કરી રહ્યા છે આપણે તુવેરના દાળનો। તો આમાં આપણે બનાવીશું અડદની દાળ। તો જો અહીંયા અડદની દાળ ચડી ગઈ છે, સાથે આપણે તુવેરની દાળ પણ આપણે ચડી ગઈ છે। એમાં પણ મેં બ્લેન્ડર કરી લીધું છે। તો 2 તપેલામાં તેલ નાખશું આપણે, અને તેલ થવા દઈશું ગરમ, બરાબર। તો અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે, સૂકા મસાલામાં આપણે લાલ મરચાં નાખવાના છે, ટામેટા સુધારાઈ ગયા, લાવ સાથે આ ટમેટા મસાલા કરીશું હવે। મસાલા સાથે સાથે આપણે દાળ તેલ નાખશું। બાફતી વખતે આપણે મીઠું નાખેલું છે, અડદની દાળ બાફતી વખતે, એટલે મીઠું થોડું નાખશું આપણે।
તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. આ બાજુ તુવેરની દાળ પણ ઉકળી ગઈ છે. તો હવે બે દાળને આપણે નીચે ઉતારી દઈશું અને હું અત્યારે એક રોટલો બનાવી રહી છું. ભાભી નીચે અત્યારે લોટ બાંધી દીધો છે, તો મોયણા કરી રહ્યા છે. તો હું મોયણા કરે એટલી વારમાં મારે એક જ રોટલો બનાવવાનો છે, તો હું રોટલો બનાવી તો બરાબર. તો ચાલો, અહીંયા અત્યારે હવે આપણે જાર બાજરાનો રોટલો બનાવી રહ્યા છે. જોઈ શકો છો તમે, મોટો રોટલો બનાવે એટલે એક જ રોટલો મોકલવાનો છે રાજુ માટે. તો એ અત્યારે હું અહીંયા રોટલો બનાવી રહી છું. ભાભી ગોળા કરે અને ગેસ ખાલી હતો એટલે મેં વિચાર્યું કે લાવો હવે રોટલો કરી દે, કેમ કે અડદની દાળ છે ને એટલે રોટલો કરી દઈએ. બરોબર, લોટ પણ દળાવવાનો છે. બાજુ ઓલા ખાવાનું મૂકી આવું થોડા કેટલા ને આજે લોટ જાર બાજરાનો પૂરો થઈ ગયો. બપોરે નવી ખાતો સાફ કરી દે છે મને. આજે મૂકી આવું તો જો મસ્ત મજાનો અહીંયા રોટલો બની ગયો છે. હવે શેકી લઈએ આપણે. ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા રોટલી છે, અડદની દાળ, પાકો સંભારો બનાવેલો છે, ભાત ને દાળ. તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો પેક કરશું. અહીંયા થોડીક રોટલી બાકી છે, એ ભાભીને બનાવી રહ્યા છે. બીજી અહીંયા બની ગઈ છે, તો એ રોટલી બનશે એટલી વારમાં આપણે ટિફિનો ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું ટિફિનો ભરી રહી છું. તો બીજી રોટલી બની ગઈ છે, બીજી બનાવવાની છે, તો ઉપર બનાવી રહ્યા છે અને હું અત્યારે ટિફિનો ભરી રહી છું. તો ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈશું. ટિફિનો ભરીને મારે જવાનું છે માર્કેટ, એટલે અત્યારે હું ટિફિનો ભરી રહી છું. તો ચાલો ટિફિનો ભરાય અને પછી આપણે ગયા હતા માર્કેટ. તો અહીંયા શાક લઈ આવ્યા છે, થોડુંક શાક જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ શાકને સ્કૂટર ઉપરથી ઉતારી લઈશું અને પછી આપણે ઘરમાં લઈ લઈશું. તો અહીંયા બધું શાક આવી ગયું છે, તો ચાલો શાકને ઘરમાં લઈ લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજના 6:30 થવા આવ્યા છે. સાંજના ટિફિનની તૈયાર થઈ રહી છે. આખી બટેકાનું શાક બનાવવાનું છે, પણ ટિફિનો વધારે થઈ ગયા એટલે થોડા કેટલા રીંગણ પણ નાખી દઈશું. નાના રીંગણ હતા એ પણ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે શાકનો વઘાર કરી દઈએ છીએ. જોઈ શકો છો તમે અહીંયા. તો હવે તેલ નાખી દીધું છે. હવે આપણે વઘાર કરશું. અહીંયા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. આ વાંદરીના દાણા હા. તો ચાલો, અહીંયા અત્યારે હવે ટમેટાની ગ્રેવીનો વઘાર થઈ ગયો છે. થોડીક પાકી જાય એટલે આપણે એમાં માંડીના દાણાનો ભૂકો અને આમાં ગાંઠિયાનો ભૂકો પણ આપણે મિક્સમાં લીધો છે. બે પાકી જાય પછી આપણે આમાં બટેકા બાફીને રાખેલા છે એ નાખવાના છે. તો એ નાખશું આપણે. તો બટેકા ઓછા હતા એટલે સાથે મેં એમાં રીંગણ પણ નાખેલા છે. બરોબર, ચાલો મસ્ત મજાનું બનાવીએ આપણે બટેકી રીંગણનું શાક. અહીંયા સરસ મજાનું આપણે શાક બનાવ્યું છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનું અહીંયા આપણે શાક બનીને તૈયાર છે. હવે હું ખીચડી બનાવી દઈશ. ભાભીએ નીચે લોટ બાંધી લીધો છે, તો એક સાઈડ હવે આપણે રોટલી પણ ચાલુ કરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા અત્યારે આપણે કઢી બનાવી દઈએ છીએ. ખીચડી બની ગઈ છે, તો હવે આપણે વઘાર કરવાનો. હવે ઉપરને ઉતાર લઈએ છીએ.
ફ્રેન્ડ, સાંજની ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું સાંજના ટિફિનમાં આપણે કેટલી વસ્તુ બનાવેલી છે. તો સાંજના ટિફિનમાં મસ્ત મજાનું ગ્રેવીવાળું આપણે શાક બનાવેલું છે, રીંગણી અને બટેકાનું. સાથે આપણે ખીચડી બનાવેલી છે મસ્ત મજાની મસાલાવાળી, સાથે છે કઢી અને રોટલી. સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ ટિફિનો ભરશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું ભાભી અત્યારે તુવેર રીંગણ દાણાનું શાક બનાવી રહ્યા છે. જોઈ શકો છો તમે. એમાં મેથી બી નાખીને, તો મેથી પણ નાખેલી છે. તો આ લીલી તુવેર દાણાનું શાક છે. તો લીલી તુવેર માર્કેટમાં આજે મળી હતી ને, તો હું લીલી તુવેર લઈ આવી હતી. તો એનું શાક બનાવી રહ્યા છે. તો મસ્ત મજાનું તુવેર રીંગણ મેથીનું શાક અને રોટલાને તો અહીંયા સરસ મજાનું બનાવી રહ્યા જુઓ, મસ્ત મજાનું શાક. તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ ને. તો ચાલો ફ્રેન્ડ્સ, આ બાજુ ભાભી રોટલા બનાવી રહ્યા છે અને આ બાજુ મસ્ત મજાનું અહીંયા શાક ચડી રહ્યું છે. તો આપણે ફેરવી દઈશું શાકને. મસ્ત થોડું થોડું શાક આજે બને. પનીર નથી નાખ્યું, દર વખતે પનીર નાખીએ, પણ આજે નથી નાખ્યું ને, આજે રીંગણ નાખ્યા છે. તો ધીમા તાપે ચડવા દઈશું આપણે શાકને. કેટલી વારમાં રોટલા બની જશે. તો ભાભી અહીંયા રોટલા બનાવે અને અહીંયા આપણે શાકને ફેરવતા હતા, બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું તુવેર મેથી રીંગણ દાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ભાભીએ બનાવેલું છે. રોટલા પણ ભાભીએ બનાવ્યા છે. રોટલી થોડીક છે, સાથે અહીંયા મસ્ત મજાની ખીચડી છે અને જે જનરલમાં શાક હતું એ પણ છે, છાશ છે. તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. અહીંયા બધા અમે જમવા માટે બેસી ગયા છે. તો ચાલો જમવું હોય તો આવી જાઓ.